ઓય હું શું કહું છું, તમારે રવિવારે કાલ રજા છે ને, તે આપણે છે ને ચોટીલા જવાનું છે. મેં બાધા રાખી છે ને, તો દર્શન કરવા. અરે હજુ ગયા રવિવાર તો બહુચરાજી ની રાખી હતી. તે તો ગયા રવિવારે બહુચરાજી ની હતી, આ રવિવારે ચોટીલાની છે. તમે અમથા જા કઈ લઈ જ જાઓ છો, બાધાઓ રાખું ત્યારે તો બહાર લઈ જાઓ છો. સારું જાવ ને અત્યારે દુકાને જાવ, તો કાલે છે ને કાલે જવાનું છે, એટલે સવાર વહેલા ઉઠજો. અરે હા હા, અમારે કાલ રવિવાર છે ને, તો જવાનું છે ચોટીલા. હા, અને આ ગયા રવિવાર તો બહુચરાજી ગયા હતા, બાધા રાખી હતી ને. હાલી મેં તને એટલે જ ફોન કર્યો હતો કે આ તમે ગોવા ગયા તા ને, અહીંયા ક્યાંય નાનું મંદિર છે. અલી આ મારા ઘરવાળા રહ્યા ને, એ બાધા કરવા જ લઈ જાય છે, બાકી ફરવા તો ક્યાંય લઈ જ નહીં જતા. એટલે જ મેં નક્કી જ કર્યું, બધે છે ને અલગ અલગ બાધાઓ રાખી લેવાની, એટલે એ બાને છે ને ફરવા તો જઈ આવાય. એટલે હું તને પૂછું, અહીંયા છે નાનું મંદિર હોય તો કે છે, તપાસ કરીને તો એની બાધા રાખી લઉં, તો ગોવાય લઈ જાય ને, તો આ ક્યાંય નહીં લઈ જાય મને. હારું હારું, હાર પછી હું વાત કરું, કાલે અમારે જવાનું પાછું. હારું, ચાલ મૂકું. હવે તો છે ને આવું જ કરવાનું છે, બધે બાધાઓ રાખીને ફરી લેવું છે, નકર આ ક્યાંય ફરવા નહીં લઈ જાય. આ વાતાવરણ એવું છે કે ઉંમરની અસર કઈ ખબર નહીં પડતી. ઘરમાં રહીએ ને તો કંટાળો આવે, એમ થાય કે હાલો ને ક્યાંક બહાર જવી, અને બહાર જવી ને તો એમ થાય કે હાલો ને ઘર ભેગા થાકી ગયા. અને પછી એકલા હોઈએ ને તો એમ થાય કે ચાર માણા હોય ને તો આપણને ગમે, કોક આવે તો. અને કોક ચાર માણા આવે ને તો આમ માથું ચડી જાય, એમ થાય કે હવે આવે જાય ને તો સારું, શાંતિ. અને પછી છે ને ખીચડી શાક ભાખરી ખાવાનું થાય ને તો એમ થાય બહારનું ખાવાની યાદ આવે. ખીચડી શાક ભાખરી ભાવે ને, એમ થાય હાલો ને કંઈક બહાર ખાઈ આવી. અને બહારનું ખાઈને આવીને તો શરીરને હદે નહીં. અને પછી એમ થાય એકલા રહેતા હોય ને તો શાંતિ, મને કઈ ચિંતા તો નહીં. પણ એકલા રહેવીને તો ગમતું નહીં, છોકરા યાદ આવે, છોકરા ભેગું રહેવીને તો ફાવતું નહીં. અને છે ને વહુનું કામ ગમતું નહીં, જાતે કામ થતું નહીં. અને આમ થાય ઊંઘ આવતી નહીં, આખો દાડો ટાઈમ જતો નહીં. અને છે ને કામ કરવાનું થતું નહીં, એમ થાય પડ્યા જ રહેવી. એટલે આ સારું એમ થાય કે આ ઉંમરની અસર હશે કે વાતાવરણ એવું હશે, ખબર નહીં પડતી. આ લોકો બધા એવું કે છે કે જેને બે વહુઓ હોય ને એને શાંતિ હોય. પણ આ મને પૂછો, મારે બે વહુઓ છે, કેવી શાંતિ છે. પેલા મોટી આવી ને જબરી, તો મને એમ હતું કે નાની હારી આવશે ને તો એ તો મને હરખું રાખશે. પણ નાની તો એનાથી એ માથાની આવી, એ એવી જ નીકળી બાપા. અને છે ને મોટીને એવું થાય છે કે હું નાની આવી ને પછી બદલાઈ ગઈ છું, નાનીને બહુ સારું રાખું છું. અને નાનીને એવું લાગે છે કે હું પહેલેથી મોટી ભેગું રહી ને એટલે મમ્મીને બસ મોટી જ વાલી લાગે છે. એમ કરીને બે છે ને એટલી બાજે છે ને. અને કામચોર તો એવી છે ને કે કામ ના કરે. મોટીને એવું થાય કે નાની કામ કરશે, નાનીને એમ થાય કે મોટી કામ કરશે. એમ કરીને બે કામ કરે નહીં, અને બધું કામ કરવું પડે કોને? મારે. આ બધું કામ હું ઢળ્યા કરું છું. બિચારા મારા છોકરા એટલા સીધા હતા ને, બે રામ લક્ષ્મણ જેવો બેને મેર આવતો હતો. પણ આ જ્યારથી બે આવી છે ને તો બિચારાને બેને બોલે રાગ નહીં રહ્યો, બોલવા જેવું નહીં રાખતું. બે એટલી બાજતી હોય છે બાપા. અને એમાં છે ને મારો મરો થાય છે બે વચ્ચે, મારા માથે ચડીને નાચે છે બે. બોલો, એટલો કંટાળો લેવડાવે છે. અને આપણને એમ થાય કે આપણી છોકરી હોય ને તો કંઈક આપણા બે પક્ષ લે, આપણો કંઈક વાંક ના એનો હોય તો આપણને કંઈક સમજાવે વહુને. પણ આપણે છોકરી નહીં. મેં વિચાર્યું હતું કે આ વહુ આવશે ને છોકરીની જેમ રાખીશ, પણ આ છોકરીની જેમ કંઈ રહે એવી નહીં બાપા. અને છે ને બે એટલા બાજે ને બે વાત કરે કામ હાટું, બધું કામ મારે કરવું પડે. અને લોકોને તો એવું લાગે કે આ છે ને બે વહુઓ છે ને એટલે શિલ્પાબેનને તો શાંતિ. આ કેવી શાંતિ છે ને તો મારું મન જાણે છે બાપા. ગરમ ગરમ રોટલી કરીને થાળીમાં આપું ને તો જ ખાય. એક દિવસ મેં છે ને ગરમામાં ભરીને આપી તો એક રોટલી જાતે ના લીધી. જ્યારે મેં મારા હાથે મૂકીને થાળીમાં ત્યારે ખાધી. ભૂખ્યા રહી જાય પણ છે ને જાતે લઈને ના ખાય. બસ મારા હાથે જ રોટલી મૂકવાની તો ખાયા માણસ. કેવો પ્રેમ છે બોલો. અરે એ તો શું વાત કરું છે ને, છોકરાઓની એ બધી જવાબદારી મને સોંપી દીધી છે. એમને મારી ઉપર વિશ્વાસ જ એટલો છે. છોકરાઓને છે ને માંદા પડે તો દવાખાને લઈ જવા, આને ખવડાવું પીવડાવું નવડાવું, બધી જ જવાબદારી મારી, એમની કોઈ જ જવાબદારી નહીં. એ તો વાત બરાબર છે, પણ કોક વાર છે ને રડતો હોય ને તો બેઠા બેઠા ફોન મચેડતા હોય, પણ તો એમ નહીં કે લાય હું રાખું. મારે જ બધું કરવાનું. આમ હું રસોડામાં કામ કરતા કરતા આવું એને રાખવા, પણ એમને છે ને મારી ઉપર વિશ્વાસ જ એટલો છે. બધી જવાબદારી મને જ સોંપી દીધી છે. એમને કોઈ જવાબદારી જ નહીં રાખી, કેમ કે મારી ઉપર વિશ્વાસ જ એટલો છે કે હું કરી શકીશ બધું. આ એક દિવસ છે ને મારા ને મારા સાસુમાં ઝઘડો થઈ ગયો. તો છે ને આ મારો પક્ષ તો લે જ નહીં એના પપ્પા. હા, એમને ખબર જ છે, વિશ્વાસ જ છે કે આ છે ને પહોંચી વળશે બધાને, એટલે છે ને મારો પક્ષ લે જ નહીં. એ તો વાત બરાબર છે, પણ છે ને લાઈનમાં કોઈ જોડે ઝઘડો થાય ને તો એમને ખબર છે કે હું છે ને બધે પહોંચી વળીશ. એટલે છે ને બહાર ઝઘડો થાય ને તો મને જ આગળ કરે. મને ટ્રેન જ એવી કરી છે કે હું બધાને પહોંચી વળું. અરે બીજું તો ઠીક છે, પણ સવારે ઉઠે ને ત્યારથી મારા નામની માળા જપવાનું ચાલુ.
શિલ્પા મને બ્રશ આપતો, શિલ્પા મારી પાણી લાય તો, શિલ્પા મારી ચા મૂકતો. આખો દિવસ એમને છે ને મારા વગર કઈ જ કામ ના થાય. આખો દિવસ શિલ્પા 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 મારા નામનું માળા જપ્યા કરે. એ તો છે ને પ્રેમ જ એવો છે અમારો. અરે લોકો તો મને એવું કહે છે કે તમે છે ને શિલ્પાબેન બહુ બગાડ્યા છે, પણ એમાં બગાડવાની ક્યાં વાત આવી? સમજદારીની વાત છે. આ તો પતિ પત્નીની સમજદારીની વાત છે. આ તો અમારા બંનેમાં છે ને સમજદારી છે, એવી અમારો પ્રેમ છે. એ બગાડ્યા થોડા કહેવાય. ભગવાન કરે બધાને આવા પતિ મળે. એમ નહીં બોલેલી છે ને અમારે સાડીઓ લેવા જવાનું હતું ને લગ્નની. મારે હા હું શું કે ખબર છે કે દેરાણી ગામડે રહે ને તો કે બિચારી એ કામ કરે ને આખો દાડો કે ગામડાનું જાજુ કામ, તો એને હાટું એક ખાડી જાજી લાવવાની. એમ નહીં તો એ કામ કરે શું અહીંયા અમે નવરા બેહી રહેતા હશું? અમે કોઈ કામ જ નહીં કરતા હોય, અહીંયા જાણે કામવાળા રાખ્યા હશે એવું કરે. અને પછી કે લગ્નમાં મહેંદી મૂકવાની હતી ને તો શું કીધું ખબર કે આપણે કે નાની વહુ બચારીને કે આખો દાડો ગામડે રહેવાનું ને તો એને અહીં સુધી મુકાવજો. તો એમ નહીં તો અમે તો શું એ મહેંદી મૂકીને આખો દાડો બેહી રહેતા હશું, અમદાવાદ રહેવી તો શું મહેંદી જ મૂકી રાખતા હશું? પણ ના, અને હોનું હલવાનું હતું ને તો એવું કર્યું. શું કે ખબર છે કે એ બચારી કામ જાજુ કરે ને તો એને 1 તોલો જાજુ આપજો. મને 2 તોલા આવેલું, મને 3 તોલા આવેલું. પણ આવો વાત થોડો આવું કંઈ થોડું કરાય એમને મારે હાહુએ. અને પછી કેવું કર્યું ખબર છે, વધાવા જવાનું થયું ને લગ્નમાં તો કે હવે કે તું તો કે આખી જિંદગી વધાવા જતી જ હતી ને, હવે તાર કંઈ નહીં જવાનું, તું બેહી રહે કે હવે કે નાની વહુને જ બધે મોકલવાની. એમ નહીં નાની વહુને બધે મોકલવાની હોય પણ ક્યાંક તો મારો લાવો લેવો જોઈએ ને, ક્યાંક તો મને વારો અપાય ને, ક્યાંય ના આપ્યો. અને હાડિયું છે ને મારા કરતાં ભારે ભારે લઈ દીધી. આવું કર્યું ડોસીએ બોલ. પછી કે હું કહું ને એટલે એવું કે તું આય ને એટલે તારું ડાચું જ સારું નહીં હોતું, ડાચું ચડેલું જ હોય છે. પણ તમે જ આવું કરો હા હું ઉઠીને, તમારે તો 2 વહુ હરખી ના રાખવી પડે. પણ ના, એમને તો છે ને અહીંયા રહે ને એટલે એ જ સારી લાગે, મારી તો કોઈ ગણતરી જ નહીં. પણ આપણે શું આપણા ઘરવાળાએ આપણું સાંભળે નહીં એટલે કોણ. અરે બેન, નોકરીવાળી વહુ હોય ને એનો તો પાવર જ અલગ હોય. કાલે મારા છોકરાએ કીધું મને ખાવાનું આપ. ખાવાનું તો આપ્યું પણ છે ને સવારનું ઠંડુ બનાવેલું આપી દીધું. અને મારા છોકરાએ એમ કીધું કે દાળ ગરમ કરી આપ, તો ના પાડી દીધી. મારે મીટિંગ ચાલે છે કે તમને નહીં આવડતું ગેસ ચાલુ કરતા કરી નાખો જાતે. અરે વાહ વાહ વાહ. અમે એક હતા આમાં મારા ઘરવાળા ખાવા બે ને તો આમ ગરમ ગરમ રોટલી કરીને આપતા હતા. અને છે ને આમ થાળીમાં શું પત્યું છે એ પહેલા મૂકી દઈએ થાળીમાં, માંગવું નથી. અને આને માંગે ને તોય ના આપે. એમ નહીં, હું નવા જમાનાની છું, ના નથી પાડતી નોકરી કરો, ચાંદ ઉપર જાય, મને શું વાંધો છે, નોકરી કરવી હોય તો. પણ એમ નહીં, પોતાના ધણીને 2 ટાઈમ ખાવા તો ગરમ અપાય કે નહીં. પણ ના ના ના, અત્યારના છે ને આ નોકરીવાળાના તો પાવર જ અલગ હોય. બિચારો મારો જીવ ગઈ જાય આપણે.